જાડેશ્વર બસ સ્ટેન્ડથી નર્મદા ચોકડીને જોડતા માર્ગ પર ટ્રક ફસાતા 2 ક્રેન અને 1 જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવી હતી. જાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે 15 જૂનથી 5 જુલાઈ સુધી બીએપીએસ સંસ્થાના વડા મહંત સ્વામી પધાર્યા છે. ત્યારે હજારોની સંખ્યામાં હરિભક્તો મંદિરે દર્શન સત્સંગ કરવા આવતા હોય છે. ત્યારે સ્વામિનારાયણ મંદિરના પાછળના રોડની કામગીરીને લઈ હરિભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે. દરમિયાનમાં આ રોડ પર બ્લોક બેસાડવાની કામગીરી માટે મટીરીયલ લઈને આવેલી એક ટ્રક ફસાઈ જતા 2 ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. જાડેશ્વર બસ સ્ટેશનથી લઈ નર્મદા ચોકડીને જોડતા માર્ગનું જિલ્લા પંચાયત દ્વારા નિર્માણ થઈ રહ્યું છે, જે અંતર્ગત 1.5 મહિના પહેલા જાડેશ્વર બસ સ્ટેશનથી લઈ સ્વામિનારાયણ મંદિર સુધી બ્લોકની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ કામગીરી બંધ થતાં હાલ સ્વામિનારાયણ મંદિરના પાછળના ગેટથી નર્મદા ચોકડી સુધીના માર્ગ પર પેવર બ્લોકની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ માર્ગ ઉપર મટીરીયલ લઈ આવેલ ટ્રક ફસાઈ જતા 2 ક્રેન અને 1 જેસીબીની મદદથી ટ્રકને બહાર કાઢવામાં આવી હતી. પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ એટલે પરોપકારની પરાકાષ્ઠાના સર્વોચ્ચ શિખરે બિરાજમાન કરુણા મૂર્તિ સંત, જેઓએ વિશ્વભરમાં આવતી અનેક આપત્તિઓમાં નિસ્વાર્થ ભાવે મદદનો હાથ આપ્યો છે. કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં થયેલ સેવાનો મહાયજ્ઞ હોય કે પછી રશિયા-યુક્રેન યુદ્ધમાં ફસાયેલા વિદ્યાર્થીઓને અપાયેલી હૂંફભરી રાહત હોય કે પછી પૂર, વાવાઝોડું, ભૂકંપ જેવી કુદરતી આપદાઓમાં પહોંચતી માનવીય સહાય હોય, મહંત સ્વામી મહારાજ એટલે આદિવાસી ભાઈઓના જીવનમાં ઉત્કર્ષનો સૂર્યોદય કરનાર સંત. એવી જન અને કણ સુધી પહોંચતી કરુણા ગંગા વહાવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ભૃગુ કચ્છની પવિત્ર ભૂમિ પર પધારી રહ્યા છે. તો તેઓના દર્શન આશીર્વાદનો લાભ લેવા માટે પરિવાર મિત્રજનો સહિત પધારવા આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે.